ફ્લેટ શરૂઆત પછી બજારમાં વેગ પકડાયો. નિફ્ટી 50માં 50 પોઈન્ટથી વધુની તેજી, લગભગ 26,000 નજીક પહોંચ્યો ઇન્ડેક્સ. રિલાયન્સ, આઈટીસી, એચડીએફસી બેંક અને એલએનટીમાં તેજીનો માહોલ. નિફ્ટી બેંકમાં પણ 200 પોઈન્ટથી વધુની તેજી, આઉટ પરફોર્મ કરી રહ્યા છે મિડ કેપ અને સ્મોલ કેપ્સ. આજે પીએસયુ બેંક અને ઓટો શેરોમાં સૌથી વધુ ઉછાળો. બંને ઇન્ડેક્સમાં 1 થી 1.25% ઉછાળો. નિફ્ટીમાં ટોપ ગેનર્સમાં આઈશરનો સમાવેશ, ત્યારે ફ્યુચર્સમાં યુનિયન બેંકનો સમાવેશ. રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં સારી ખરીદારી જોવા મળી, પરંતુ ફાર્મા શેરોમાં દબાણ. Q2ના મજબૂત પરિણામોના કારણે લોધાના શેરમાં લગભગ 3%ની તેજી. સ્ટોક ફ્યુચર્સમાં બન્યો ટોપ ગેનર. મજબૂત પરિણામોના કારણે નવીન ફ્લોરિન પણ લગભગ 12% વધ્યો. પરિણામ બાદ સ્વિગી અને વેલ્સપન કોર્પમાં ખરીદારી, જ્યારે એનટીપીસી અને મોતીલાલ ઓસ્વાલમાં શેરના રિઝલ્ટ્સના કારણે પ્રોફિટ ટેકિંગ. આજથી ખુલશે લેન્સકાર્ટનો આઈપીઓ. 382 થી કરીને 402 રૂપિયા પ્રતિ શેરના વચ્ચે પ્રાઇસ બેન્ડ. ઇશ્યુમાં 2150 કરોડ એકત્ર કરવાની યોજના. એન્કર રોકાણકારોએ લગાવ્યા 3,268 કરોડ રૂપિયા. પરિણામે દૃષ્ટિએ આજે મહત્વનો દિવસ. નિફ્ટીની 3 કંપનીઓ મારુતિ, શ્રીરામ ફાઇનાન્સ અને બીએલના આવશે પરિણામ. 15% વધી શકે છે મારુતિનો નફો. માર્જિન પર થોડું દબાણ શક્ય. તો બીપીસીએલ, ગેલ સહિત વાયદાની 8 કંપનીઓના પરિણામો પર રહેશે નજર.